હાલો એટલે ઓશો છે પોપટરામ બાપા, દુધેશ્વર માતા, વર્તમાનની અંદર મના બાપા, કે જ્યાં જ આવીને આપણને નહીં પણ આખી ગદગંગાને પ્રેમ મળ્યો છે. ખાવું પીવું બેહવું ઉઠવું એનાથી વિશેષ આપણે સેવા કરવા માટે જ આવી ભાણાભાઈ હોય એનો એવો પ્રેમ. સેવા કરવા માટે 4 વાગ્યાનો સમય થયો, 5 વાગ્યાનો સમય થયો. ભાણાભાઈ કે પહેલાં પ્રસાદી લઈ લો પછી સેવા કરજો. તો એવો જ પ્રેમ. અને ભાણાભાઈ જે કે પ્રમાણે કે એ પ્રમાણે મેં સેવા કરવી. ભાણાભાઈ કે અહીંયા બેસો. પણ આજ મને એવું લાગે છે કે મારા શબ્દને માન આપી ભાણાભાઈ 2 ભજન ગાય ને એનો આનંદ છે. ભાણાભાઈ અમારા શબ્દનો માન આપ્યો. બાકી તો જેટલો મહિમા ગાય એટલો ઓછો છે. આપણી પાસે શબ્દ નથી, કારણ કે પ્રેમનું સ્વરૂપ છે. સૂર્યની અંદર પ્રકાશ સિવાય બીજું કાંઈ નથી, દરિયાની અંદર પાણી સિવાય બીજું કાંઈ નથી. એમ સંતો મહાપુરુષોના હૃદયની અંદર પ્રેમ સિવાય બીજું કાંઈ નથી ને પ્રેમ સિવાય બીજું કાંઈ મળે નહીં. સંતો ઉપર જેણે અપકાર કર્યા પણ એને સંતો મહાપુરુષોએ ઉપકાર કર્યા છે. જેટલો સંતો મહાપુરુષોના ગુણ ગાયના તો આપણે બધું અનુભવેલું. દૂધીમાં આપણે ગમે તે જાય એટલે ભાઈ પહેલાં જમી લો, બીજી વાત હો કામ હોય તો પડતું મુકાવે ભાઈ, પછી થશે નિરાય. તમે પહેલાં જમી લો, નાસ્તો કરી લો. એ બીજા કરવા છે તો કરશે કામ, બીજા ભજન ગાવા છે તો ગાશે સત્સંગમાં, પણ તમે નાસ્તો કરી લો. એટલે રાત દિવસ આપણને આવો પ્રેમ મળ્યો. જ્યારે ઠંડી હોય તો ઓઢવાનો, બધી જે દીકરાને હાંસવે નહીં એવો પ્રેમ આપણને ત્યાંથી મળ્યો. પોતાના દીકરાને હાંસવા નથી એવો પ્રેમ આપણને નહીં પણ આખી ગદગંગાને ત્યાંથી મળ્યો છે. એટલે જેટલા ગુણ ગાય એટલા ઓછા. આપણે તો હું ગુણ ગાઈ શકીએ. નમો નમો સદગુરુદેવને, હરદમ જોડી હાથ, તમ શરણે શીશ નમાવું, સદગુરુ માવારા. સદગુરુ સમાન ત્રિલોકમાં સાસો નહીં કોઈ મીત, બિન કારણ કરુણા કરે, અખંડ રાખે પ્રીત. સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે, જો માળામાં મહેર, શીતમાં સુખ લાગે તો જા જા ગુરુને ઘેર. મહાભાગ્ય તેને કહીએ, પ્રભુમાં પ્રીત જો જાગી રે. મહાભાગ્ય તેને કહીએ,
પ્રભુમાં પ્રીત જો જાગી રે, પ્રભુમાં પ્રીત જો જાગી રે, પરમ સુખ છે તે અંશોને સાસા દિલ વૈરાગી રે, પરમ સુખ છે તે અંશોને સાસા દિલ વૈરાગી રે, મહાતે ભાગ્ય તેને કહીએ પ્રભુમાં પ્રીત જો જાગી રે, પ્રભુમાં પ્રીત જો જાગી રે, વૈરાગે જ્ઞાન જાગે સત્સંગ માર્ગ લાગે રે, વૈરાગે જ્ઞાન જાગે સત્સંગ માર્ગ લાગે રે, સત્સંગ માર્ગ લાગે રે, સત્સંગથી ગુરુ ઓળખાય, મહિમા સંત સુહાગી રે, સત્સંગથી ગુરુ ઓળખાય, મહિમા સંત સુહાગી રે, મહાતે ભાગ્ય તેને કહીએ પ્રભુમાં પ્રીત જો જાગી રે, પ્રભુમાં પ્રીત જો જાગી રે, સંત સદગુરુ એ જ પરમાત્મા યંતરમાં ઓળખાઈ રે, સદગુરુ એ જ પરમાત્મા યંતરમાં ઓળખાઈ રે, યંતરમાં ઓળખાઈ રે, ભટકાર મીટે એ સમજણથી, શબ્દ જ્ઞાન સમજાઈ રે, ભટકાર મીટે એ સમજણથી, શબ્દ જ્ઞાન સમજાઈ રે, મહાતે ભાગ્ય તેને કહીએ પ્રભુમાં પ્રીત જાગી રે, પ્રભુમાં પ્રીત જાગી
રે. અંદર બાહિર એક કરી લેખે દેખે બ્રહ્મ પરાપારી રે. અંદર બાહિર એક કરી લેખે દેખે બ્રહ્મ પરાપારી રે. દેખે બ્રહ્મ પરાપારી રે. શબ્દ ગુરુ પ્રેમ પરખાવે સોય ગુરુ કી બલિહારી રે. શબ્દ ગુરુ પ્રેમ પરખાવે સોય ગુરુ કી બલિહારી રે. મહાતે ભાગ્ય તેને કહીએ પ્રભુમાં પ્રીત જાગી રે. પ્રભુમાં પ્રીત જાગી રે. સદાય રહો સંત શરણ મેં સત્સંગ માની માધારી રે. સદાય રહો સંત શરણમાં સત્સંગ માની માધારી રે. સત્સંગ માની માધારી રે. દાસ લાભો યુગમ શરણે કોટી તીર્થ વિસ્તારી રે. દાસ લાભો યુગમ શરણે કોટી તીર્થ વિસ્તારી રે. મહાતે ભાગ્ય તેને કહીએ પ્રભુમાં પ્રીત જાગી રે. પ્રભુમાં પ્રીત જાગી રે. જે કાંઈ આપણને વસ્તુ મળે, ફોર વ્હીલ ગાડી હોય, મકાન હોય, કદાચ રાજમહેલ હોય, પણ જે વસ્તુ મળે એ આપણા ભાગ્ય છે. મનુષ્ય જન્મ મળ્યો, ભારત દેશમાં મળ્યા, એ આપણું ભાગ્ય છે. પણ મનુષ્ય દેહની અંદર ઈશ્વરનું ભજન કરવું એ મહાન ભાગ્ય છે. એ પદાર્થો મહાન ભાગ્ય નથી.
જે વસ્તુ મળે બધાય પદાર્થોના સ્વામી મનુષ્ય અવતારની અંદર ઈશ્વરનું ભજન, ઈશ્વર સાથે પ્રીત બાંધવી એ જ મનુષ્યનું મોટામાં મોટું ભાગ્ય છે. તુલસીદાસ મહાત્મ્ય રામાયણમાં લખ્યું કે મનુષ્ય અવતાર મળવા છતાં જે મનુષ્ય ઈશ્વરનું ભજન નથી કરતો, એની સાથે પ્રીત નથી બાંધતો, તો એ મનુષ્ય પારસમણી ફેંકી અને કાચના ટુકડા વીણે છે. કાચના ટુકડા વીણે છે. આપણું મહાનમાં મહાન ભાગ્ય હોય તો ટૂંકની અંદર કહેવી તો આપણને સદગુરુ મળ્યા ને આપણું મોટું ભાગ્ય. એનાથી કોઈ મોટું ભાગ્ય નથી. સદગુરુ મળ્યા એટલે મહાન ભાગ્યનો ઉદય થયો. જગતની અંદર સદગુરુની દ્રષ્ટિ પડવી મુશ્કેલ છે. સમજાય? ગુરુની દ્રષ્ટિ પડવી મુશ્કેલ છે. બદલે ખોળે બેહીને માલ ખાધો. ખોળે બેસી માલ ખાવું. સદગુરુ માતા પિતા, સદગુરુ સૌને શિરે સોય. ઈશે મુક્તિના દાતા. આપણી માતા આપણને ખોળામાં બેહીને માલ નો ખવડાવે એમ ગુરુ ખવડાવે. બધાને ખવડાવે. બધે આપણું ધ્યાન રાખે. હું ભાઈ હાલે છે ને આપણી માટે ટાઈમ. ધન્ય સંતો મહાપુરુષોને આપણે આપણા છોકરા માટે 2 કલાક બેહવાનો સમય નહીં, ત્યાં 5 કલાક બેહવાનું ગમે તે જાવ થઈ લ્યો. મને એમ થાય ક્યારે સમય કાઢી લેતા છે. આપણા છોકરા અરે બેહવાના, આપણે માવતર સેવી, આપણું ભવિષ્ય બાળકો છે, છતાંય 2 કલાક બે ઈશ્વર ભજન કે શિખામણ દેવાનો તારે વાલીને સમય નથી. પણ ધન્ય છે ને મહાપુરુષ કે આપણે માટે એને 5-5 કલાકના સમય કાઢ્યા. એટલે મહાપુરુષો પરમાર્થી બંદા કહેવાય. તો મનુષ્ય જીવનની અંદર આપણને સદગુરુ મળ્યા એ જ મોટું ભાગ્ય છે. ધન્ય ધન્ય સદગુરુ મળ્યા. ધન્ય ગુરુ ગુણ ગાવું. ફેરો એનો સફળ છે લાભો. ગુરુ શરણે સીધાવું. સકલ તીરથ સંતોના શરણે ગુરુજીને નિત્ય ગાવું. જગતની અંદર ધન્યવાદ એને છે. વિમાનની અંદર ઉડે એને તો ઠીક છે, મોટા બંગલા બનાવે એને ઠીક છે, પણ ધન્યવાદ જગતની અંદર એને ઘટે જેને સદગુરુ મળ્યા ને એને ધન્યવાદ છે. બાકી બધી વસ્તુ મળે. સોનાની દુકાને જાઓ તો સોનું મળે, હીરાની દુકાને જાઓ તો હીરા મળે, ગંગાજી જાઓ તો ગંગાનું દર્શન થાય, તીર્થોની અંદર જાઓ તો તીર્થોનું દર્શન થાય, પણ સદગુરુના દર્શન કરવા એ દુર્લભ છે. ખાલી દર્શન નહીં, ગુરુ ઘાંટી ઘડી નહીં. सदगुरु संत के नजर पड़े अपने पास मगाए, काट कूट कर साप बनाई, अंदर राख मिला कर पाक बनाई, तब गए कड़वाई अमृत जल भरी आई, तुमड़िया संतन के मन भाई, तुमड़िया सब तीरथ कर आई. गुरु नी दृष्टि एवी से खाली गुरु मिला नहीं, आपणो घाट कढी नाख्यो. धीमे धीमे करता आपणो घाट. જેવી રીતે કુંભાર માટલું પોતે ઘડે છે, ધીમે ધીમે ટકોરા મારીને એનો ઘાટ ઘડી નાખે, એમ સદગુરુએ આપણો બધાયનો ઘાટ ઘડી નાખ્યો ને એવો ઘાટ ઘડ્યો નિર્ભય બનાવી દીધા. ધન્યવાદ નહીં ગુરુ. માણા આખું બીકથી ફાટી પડેલા આપણે નિર્ભય ગમે તે જાય, કોઈ પ્રકારની બીક નહીં, અને ગુરુનું નામ લઈને નીકળ્યાને બીક જ ન હોય. અને ગુરુનું નામ લઈને ગમે કાર્ય કરે એટલે સારું થાય. એટલે પ્રહલાદ કે મારા ગુરુનું નામ આગળ લાગવું પડે. ગુરુનું નામ લઈને તમે ગમે કાર્ય કરો તો કામ સારું થાય. શ્રી એટલે આપણે આગળ લગાડવી, ગમે કામ કરવી. શ્રી ગણેશાય નમઃ આપણે સોંપડાનું મુહૂર્ત કરવી તો આગળ શ્રી. તો શ્રી શ્રી પ્રહલાદના ગુરુનું નામ છે. ગુરુનું નામ લઈને થાવ એટલે હવાયું થાય. હવાયું થાય. તો એ આપણને સદગુરુ મળ્યા. સદગુરુ મળ્યા એટલે ભગવાન મળ્યા. તો મહાન ભાગ્ય એને કહીએ, મોટામાં મોટું ભાગ્ય આપણને સદગુરુ મળ્યા. અને સદગુરુએ આપણને ઈશ્વર સાથે પ્રીત બાંધી દીધી. ઈશ્વરાને પ્રીત કેવી બાંધી દીધી? જેવી રીતે શેવાળને પાણી સાથે પ્રીત બંધાય એવી બાંધી દીધી. પ્રીત ऐसी कीजिए શેવાળ जैसी जल सूखे सुखाए जाए, प्रीत ऐसी न कीजिए जल पंखी જળ સુકે ઉડી જાય. તો સદગુરુ મહારાજે ઈશ્વર સાથે આપણને એવી પ્રીત બાંધી દીધી, જળ સુકે તો સુકાય એ પ્રીત હશે. મહાન ભાગ્ય અને કહીએ પ્રભુમાં પ્રીત જાગી પરમ સુખ છે, તે અંશોને અંશે નહીં કહેવાય. કે સાર અને અસાર જે જુદું પાડે એનું નામ અંશ કહેવાય. ઈશ્વરનું સુખ અને સંસારનું સુખ જુદું પાડે એને અંશ કહેવાય. એમ પરમ સુખ પરમ નામ એ જ પોતે ઈશ્વર છે.
પરમ એટલે ઈશ્વર. ગમે ને આપણે નામની શરૂઆત કરી, પરમ પૂજ્ય સદગુરુ શ્રી પોપટરામ બાબા, પરમ પૂજ્ય શ્રી દુધેશ્વર માતા. તો પરમ વસ્તુ એટલે ઈશ્વર પોતે થાય. ઈશ્વરથી જગતની અંદર કોઈ વસ્તુ પરમ નથી. ઈશ્વરનું સુખ છે એવું જગતની અંદર કોઈ સુખ નથી. પણ એ સુખને આપણી મનબુદ્ધિને ખબર નથી. જેવી રીતે ઘોડને સૂર્યના પ્રકાશ શું કહેવાય એ ખબર નથી, એમ ઈશ્વરનું સુખ શું કહેવાય એ આપણને ખબર નથી. ઈશ્વરનું સુખ શું કહેવાય ને પોવડવા આપણને ખબર હતી, એને ખબર હતી. લાભેશ્વર નાથને ખબર હતી, ઉગારામ દાદાને ખબર હતી. ઈશ્વરનું સુખ છે એવું જગતની અંદર કોઈ સુખ નથી. સૂર્ય પ્રકાશ છે એવો જગતની અંદર કોઈ પ્રકાશ નથી. એમ ઈશ્વરના સુખ સમાન જગતની અંદર કોઈ સુખ નથી. જય સુખ મુક્તિ કયો નો જાવે, નિરકે પરમ પદ પાવે, જીવસી વેખ્યો જાવે, સોટમ તું સજા, દેખ લે શૂન્ય મંડળ કી મજા. જે સુખ મુક્તિ વર્ણન ન થાય એવું ઈશ્વરનું સુખ છે. ઈશ્વરના સુખનું વર્ણન કેમ કરે? એક રાજા હતો, પોતે જંગલની અંદર પોતે ભૂલો પડ્યો, શિકાર કરવા માટે ગયો. ભીલની ઝૂંપડી, પ્રાણ જવાનો સમય, કોઈ જગ્યાએ પાણી મળે નહીં. દોડતો દોડતો ભીલની ઝૂંપડી આવીને ઉભો રહ્યો. ભીલને આમંત્રણ આપ્યું કે ભાઈ તમે અમારા રાજ્યની અંદર આવો. પણ ભીલને બિચારાની ખબર નહીં રાજનું સુખ શું કહેવાય. રાજાનેથી વિદાય લીધી, સરનામું આપ્યું ભીલસિંહ રાજ્યની અંદર. પોતે પોતાની પત્નીને કીધા વિના રાજ્યની મહેમાન ગતિ કરવા માટે ગયા. મહેમાન ગતિ એને મહિનો દી કરી. અને રાજ્યનો સુખ તો સોનાની ડીશ, જે કાંઈ સપન ભોગ માગો તો બધી વસ્તુ મળે. ઘોડાનો સુખ, હાથીના અંબાડીનું સુખ, સોનાના હિંડાળો પર હિસકવાનું સુખ, સોનાની ડીશની અંદર જમવાનું સુખ, ડાઇનિંગ ટેબલ, સત્ર પલંગ, એસી, જે કાંઈ જોયું એવું રાજ્યનું સુખ માણ્યું. ને મહિનો દી થયો એટલે પોતાના છોકરા યાદ આવ્યા એટલે ભીલે રાજાને કીધા વિના નાથી નીકળી ગયો ને પોતાની ઝૂંપડી આવ્યો. પોતાની ઝૂંપડી આવ્યો એટલે પોતાની પત્ની પૂછ્યો, અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? રાજ્યનું સુખ લેવા. એને ખબર નહીં રાજ્યનું સુખ શું કહેવાય. કે પણ કેવું રાજ્યનું સુખ હતું ને આવા ઝાડવા હતા કે નારે ના દેવું, એનું સુખ કેમ વર્ણન કરવું? આવી નદી હતી કે નારેના ન્યાય એવી નદી કેવી? આવા બગીચા હતા કે નારેના આવા શીપલા, આવા પથ્થર તો તમને કોકે ખોટા ભરમાઈ દીધા હશે. પણ રાજ્યનું સુખ શું કહેવાય આપણી મનબુદ્ધિને ખબર નથી. એમ ઈશ્વરનું સુખ શું કહેવાય એ આપણે મનબુદ્ધિને ખબર નથી, એટલે પદાર્થોની અંદર દોડવી છે. માટે પરમ સુખ છે એ અંશોને સાસા દિલ વૈરાગી, પરમ સુખ એ અંશોને છે જે હાચા અંશ બને. અને ઈશ્વરનું સુખ છે એ પરમ સુખ. બાકી બધાય સુખો વણસી જતા વાર લાગતી નથી. ગમે એવા સુખ હોય, બાપ દીકરાના હોય, પતિ પત્નીના સુખ હોય, ગમે એવા બંગલાના સુખ હોય તો વણસી જતા વાર લાગતી નથી. ઈશ્વરનું સુખ છે, ઈશ્વર અખંડ, એનું સુખ અખંડ. પરમ સુખ છે તે અંશોને સાસા દિલ વૈરાગ્ય, હૃદયની અંદર હાચો વૈરાગ્ય હોવો જોઈએ. અને હાચો વૈરાગ્ય કોને કહેવાય? તો તુલસીદાસ મહાત્મા વિનય પત્રિકાની અંદર જેવી રીતે રામાયણ લખી એમ વિનય પત્રિકા પણ એને લખી. વિનય પત્રિકાની અંદર લખ્યું છે, રામ છે જ્ઞાનનું સ્વરૂપ છે, સીતા છે ભક્તિનું સ્વરૂપ છે, અને વૈરાગ્ય છે સાક્ષાત લક્ષ્મણજીનું સ્વરૂપ છે. હાચો વૈરાગ્ય એને કહેવાય કે ચારે ભાઈના લગ્ન થયા હતા, રામચંદ્ર ભગવાનનો વનવાસ થયો તો હાચો વૈરાગ્ય એને કહેવાય. બધુંય સુખ મૂકીને ભગવાન પાછળ નીકળી ગયા. ક્યાં નીકળી ગયા? કરે અને રાજ્યનું સુખ હતું, લગ્ન થયા હતા, કોઈને પૂછાવીને. અને હાચો વૈરાગ્ય એને કહેવાય. વનની અંદર જઈને કથા એમ કહે છે કે લક્ષ્મણજી 14 વર્ષ જાગ્યા. વૈરાગ્ય એને કહેવાય કે હાચી જાગૃતિ મનુષ્યના જીવનની અંદર આવ્યા પછી કોઈ દી જાગૃતિ ઓલવાય ને, એ હાચી જાગૃતિ. બાકી આપણો વૈરાગ્ય તો આપણને, મને તમને બધાને ખબર છે, સવારે બહુ વૈરાગ્ય હોય ને હાજે હોથો બોલી જાય, માયલું કાંઈ ન હોય. ગામની અંદર પેલા નાટક રમવા આવતા. રાજા ગોપીસન ભરતરીનો આખ્યાન જોડે નાના ભાઈ, આમ તો વૈરાગ્ય નહીં, વૈરાગ્ય હતો.
એણે 92 લાખ માળવાનો ત્યાગ કર્યો હતો, નાની અમથી ઝૂંપડી નો ત્યાગી એકું. લે લાગી બાપુને. ઘેરે આવ્યો, ઓમ નમઃ તત્સસ ઓમ નમઃ તત્સસ કરતો ઘેરે આવ્યો. ડેલીમાં આવીને પોતાની પત્નીને પડકાર માર્યો કે આપણા ઘરની અંદર લાલ કપડું છે. પત્ની કે લાલ કપડાનું હું તમે હવે લે લાગી. ઘરની અંદર જોયું, લાલ કપડું નહીં, લાલ હાડી મળી. લાલ હાડી મળી એટલે લાલ હાડી લઈને આવ્યા કે કપડું આપણા ઘરની નથી, એટલે લાલ સાડી વાયા તુલસી ને ક્યારે ઓડાય નહીં. હવે 92 લાખ એને ત્યાગ કરી દીધા, આપણે અડાય. પછી કઈ સીવવાનું થતું નહીં. યુ કલરનું આમ કપડોનું કટિંગ કરીને યુ કલરનું આમ ડોકા ઉપર જાય એવું કટિંગ કરી નાખ્યું. તો કફની હોતી ઉપર પહેલી લીધી હાડી. બાપુ બને ભાઈ સીપિયો જોઈએ. સીપિયો બીજો કઈ હતો નહીં, રોટલી ઉઠલાવો નતો ઘરમાં. વાત આવ્યું સાધન લેવા જેવી લાગી. ઓલી બાઈ કે તમે ક્યાં જાઓ છો? કહ્યું લે લાગીશ. ઓમ નમો તસ્સ જય ગુરુ દત્ત ગયો મારા ગીર. પણ ન્યા જઈને હું કરશું કે ટુકડામાંથી ટુકડો કરીને ઓલી બાઈ કે હું આખો આપું છું, આખો ખાવ ને ઘેરે. ઓલી બાઈ બિચારી કરગરે અમારેથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે કયો, તમે કામ નથી કરતા તો આખો રોટલો ઢીબીને દેવીશ. તમે કામ કરતા નથી તોય આખો રોટલો તમને ઢીબીને દેવી છે, વાંધો શું છે? ઓમ નમો તત્સત જય ગુરુ દત્ત હોય નમો તત્સત જય ગુરુ દત્ત. ઓબડ્યા બાપુ સીપ્યો લઈને. તો વાંચો વૈરાગ્ય નો તો વૈરાગ્ય હતો. ઘરમાંથી નીકળી ગયો, 1 દિવસ 2 દિવસ કઈ જમવાનું મળ્યું નહીં એટલે સાક્ષાત બ્રહ્મના દર્શન મળ્યા થવા. બ્રહ્મના મીણા દર્શન થવાને પોતાને ખ્યાલ આવી ગયો, ખાસું તીરથ તો જુનાગઢ તો ઘેરે રહી ગયો, આપણે આગળ નીકળી ગયા. અમુક માણસને આખી જિંદગી હોય જાય તો સમજાય ને સમજાણું એટલે સારું કહેવાય. પાછો આવ્યો, ભૂખ લાગી, બ્રહ્મના દર્શન મીણા થવા, સાક્ષાત ભગવાન દેખાવા મીણા. બાઈ બિચારી ઘેરે સાણા થાપતી હતી. નાની અમથી વંડી પોતે જ બનાય એટલે પોતાને ખબર હોય. વંડી આવીને કે બાબા કો કોઈ જુનાગઢ કા માર્ગ દેખાવે. ખ્યાલ તો આવી જ જાય ઘરના ને આપણો જ ફોન છે. આ માળો હોશિયાર નીકળ્યો, મૈયા નથી કહેતો, મૈયા બાબા. बाबा को गिरनार जाना है, जूनागढ़ का मार्ग दिखाओ. એટલે આ સાચો વૈરાગ્ય નો કહેવાય. વૈરાગ્ય ત્યાગ વિના વૈરાગ્ય નો ટકે, ભલે કોટી કરે ઉપાય, અંતરની ઈચ્છા ઊંડી રહે કેમ કરીને તજાય. વેશ લીધો વૈરાગ્યનો દેશ રહી ગયો દોર ઉપર, વેશ શોભીનો માહી મોહ ભરપૂર. જે હૃદયની અંદર મોહ ભરપૂર છે ને સાચા સાધુ નો કહેવાય, અને ભાવો કહેવાય. એ પોતાનું કલ્યાણ કરી શકતો નથી, બીજાનું કરી શકતો નથી. આ તો બાવો થઈને બે બગડ્યો. સુધર્યું નહીં કોઈનું કાજ, મસ્તરામ કહ્યા તો બધું બોલ્યું ને બોલ્યું બાપનું નામ. બોલ્યું બાપનું નામ. સાધુની વ્યાખ્યા ગંગા સતી એટલી કરી કે સાધુ એટલે બહુ પ્રોપર્ટીમાં જીવન જીવે, બહુ ધન હોય નહીં, એસીની અંદર ફરાય નહીં. સાધુ એટલે જે શીલ મારી દે એનું નામ સાધુ. શીલવન સાધુને વારે વારે નમીએ પાનબાઈ. બદલે નહીં વર્તમાન, ઈશ્વર કોને કેવો, ધર્મ કોને કેવો, ભક્તિ કોને કેવી, એની ઉપર શીલ મારે એ સાચો સાધુ. પછી ભલે ગમે એમ જીવન જીવે. એસીમાં હોય તોય ભલે, મોટા બંગલામાં રહેતોય ભલે, પૈસાની અંદર હોય તોય ભલે, પણ ઈશ્વર ઉપર જેણે ભક્તિ ઉપર શીલ મારી, ભગવાન કેવા કોને, એ સાચા શીલવન સાધુ.
તો પરમ સુખ છે એ વૈરાગ્યને હાચા દિલ વૈરાગ્ય, હૃદયની અંદર હાચો વૈરાગ્ય જોઈ અને એ વૈરાગ્યથી જ્ઞાન જાગે. વૈરાગ્યથી જ્ઞાન જાગે. વૈરાગ્ય એટલે લોહ લગ્નના આપણા ગામઠી ભાષામાં કેવી, વૈરાગ્ય એટલે ગરજ. વૈરાગ્ય એટલે ગરજ. હાસી ગરજ હોવી જોઈએ. કલ્યાણદાસ મહાત્મા જીવણ બાપાને કહે છે, ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે, જ્ઞાન વિનાનો નરકી નરશે. સામો મળ્યો નહીં સારો, સદગુરુના વચન તમે હૃદય ધરો, ક્યાં ફરો વાંજણીઓ. જેવા ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગુરુ આપણે કરવી તો ગરજ હોવી જોઈએ. ગુરુ નુગરા મટવા માટે કર્યા છે, શરદી મટાડવા હાટું, બંગલામાં રહેવા હાટું, ફોર વ્હીલમાં ફરવા હાટું. અને એ હાટું ગુરુ કરવાય નહીં, ગુરુ એ હાટું કરવા ભવસાગર તરવા માટે. ભવસાગર તરવા. તો ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે, એની માટે ગરજ જોઈએ. આપણે ખેતીવાડીની અંદર સારું ધાન તમારે પકવું હોય તો ગરજ જોઈએ. એ ન જોઈ લોહ લગ્ન. રાતે રોજ તગડવાય જવું પડે, ઝટકાએ મૂકવા પડે, બેટરીના સેવડાય કરવા પડે. સારા ધંધાની અંદર સારો પૈસો ભેગો કરવો હોય તો લોહ લગ્ની જોઈ. લગ્ની હોય તો પૈસો ભેગો થાય. સાચું જ્ઞાન તમારે પ્રાપ્ત કરવું હોય તો ગરજ જોઈને. જેને જ્ઞાન પ્રાપ્ત થયું એને ગુરુ શરણમાંથી થયું. સદગુરુ વિના કોઈને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. વેદમાં ઘણું જ્ઞાન છે, ગીતાની અંદર ઘણું બધું જ્ઞાન છે, શાસ્ત્રોની અંદર જ્ઞાન છે, પણ કબીર સાહેબ મહાત્મા કે ગુરુ વિના જ્ઞાન રામ બિન બોલે, મિથ્યા વાત કહાવે, કહે કબીર ગૂંગે કી સમસ્યા. ગૂંગો ऐसो પાવે રામ નામ તબ, જાણો સંતો રામ નામ તબ જાણ્યું. ગુરુ વિના જ્ઞાન રામ રામ બોલે. ગુરુને મૂકીને જે તમે વાત કરો ને બધો બકવાસ. ગુરુને મેલીને જ્ઞાન કથે તો કુટલી કહેવાય. એની અંદર કોઈ મુમુક્ષ સમજે નહીં લગાર કે ગુરુને મૂકીને જે કાંઈ જ્ઞાન આપણે કથવી બધી કુટલી. એમાં કાંઈ લેવાનું નથી. લોયણે લાખાનું કીધું, ગુરુ વિશે કોઈ દી અભાવ ન લાવો, એ સમજણ છે મોટી. જ્યાં સુધી ગુરુની અંદર તમને વર્ણ ને ભેદ દેખાય ને ત્યાં સુધી લાખા બધી વાતો ખોટી. એ વાતો ખોટી. માટે એ વૈરાગ્ય જ્ઞાન જાગે, સત્સંગની અંદર રઢ લાગે. આપણા હૃદયની અંદર જો આવો વૈરાગ્ય જાગે તો સત્સંગની અંદર રઢ લાગે. સત્સંગની અંદર આપણને જવાનો પ્રેમ થાય, સાંભળવાનો પ્રેમ થાય, આનંદ આવે. અને ધીમે ધીમે કરતા એનું વ્યસન થઈ જાય. સત્સંગમાં રઢ લાગે. એ સત્સંગથી ગુરુ ઓળખાય, મહિમા સંત સુહાગી. સત્સંગથી જવાથી ગુરુ તત્વની ઓળખાણ થાય. ગુરુ તત્વ છે મહાન છે. ગુરુ કોઈ મનુષ્ય નથી, ગુરુ કોઈ વ્યક્તિ નથી. ગુરુનો મહિમા સંતો મહાપુરુષોએ ગાયો છે. જે સત્સંગની અંદર ગયા ગુરુ તત્વ હું કેરવે કે ગુરુ તેરો પારનો પાયો, હે પૃથ્વીના માલિક તમે તરીએ તો અમે તરીએ. હે ગુરુ તારો પારનો પાયો. ગુરુ છે મઠનો માલિક નથી, 1000 શિષ્યનો માલિક નથી, ગુરુ આશ્રમનો માલિક નથી. ગુરુ છે પૃથ્વીનો માલિક છે. ગુરુ તત્વ છે. ગુરુ કઈ થોડા 1000 શેલાનાથ માલિક છે, થોડા આશ્રમનાથ માલિક છે. ગુરુ તત્વ છે અનંત બ્રહ્માંડોની અંદર વિલસી રહ્યું છે. એ ગુરુ તત્વની વાત છે. મોટું તત્વ ગુરુ તત્વ, રૂપ રૂપ નાદી છે, લઘુ રૂપું દાસ લાભો. ગુરુ શરણે સીધાવું છે. અનંત બ્રહ્માંડોને ધારણ કરનાર હોય તો ગુરુ તત્વ છે. અને બધાય તત્વની ગણતરી કરવી તો ગુરુ તત્વથી જગતની અંદર કોઈ મોટું તત્વ નથી. એ તત્વની વાત છે. તો સત્સંગમાં જવાથી ગુરુ ઓળખાય. ગુરુની જ્ઞાતિ જાતિ કોઈ વસ્તુ નથી. એ જાણવાનું નથી આપણે. માવજી બાપા કહેતા કે અમે પોપટ બાપાના આશ્રમે જતા, કેટલા વર્ષો થયા પછી અમને ખબર પડી પોપટ બાપાની અટક 22 છે. એ ખબર નહોતી. સાધુ ઘેરી જાતનો પૂછીએ, પૂછ લીજીએ જ્ઞાન. મોલ કરી લો તલવારને આને પીડા રહેવા દો. આન સાધુની કોઈ જાત જ નથી. સાધુની જાત સાધુ છે. એની જાત જ સાધુ છે.
માટે એ સત્સંગની અંદરથી ગુરુ ઓળખાય. મહિમા સંત સુહાગી, મહિમા જગતની અંદર એનો ગવાય છે ગુરુને ઓળખી ગયા. એ સંતોનો મહિમા છે, એ ભક્તોનો મહિમા છે. ગુરુ મળ્યા પછી જે ગુરુને ઓળખી ગયા એનો મહિમા ગવાય છે. અને એ સાચા સુહાગી એ સદગુરુ મહારાજને તન મન ધન અર્પણ કરી મન કર્મ વચનથી ગુરુ શરણની અંદર જે સમાઈને રહ્યા છે એ સાચા સુહાગી છે. પત્ની સુહાગી એને કહેવાય કે પતિને મન કર્મ વચનથી પતિની સેવા કરે, એ સાચી સુહાગણ છે. એમ સદગુરુની મન કર્મ વચનથી તન મન ધનથી સદગુરુની જે સેવા કરે, સદગુરુના શરણની સમંદર સમર્પણ થઈ ગયા, એ આચા સુહાગી. સમર્પણ થઈ જા ગુરુ શરણમાં, તજી સર્વ અહંકાર લાભુ બિંદુ સાયરમાં થઈ ગયા એકાકાર. એવી ગુરુ કૃપા છે અપાર, જેનો વાણી નો પામે પાર, એવી ગુરુ કૃપા અપાર. ગુરુની અંદર એવો સમર્પણ ભાવ હોવો જોઈએ. અને જે ગુરુની અંદર સમર્પણ ભાવ થઈ ગયા ને ગુરુની અંદર હમાઈ ગયા ને તો ગુરુ પોતાનું સ્વરૂપ આપી દીધું. ગુરુની સેવા કરવાથી શું થાય? પારસમણી કરતા મોટો મહિમા ગુરુનો ગાવામાં આવ્યો છે. પારસમણી સંતની અંદર બડો અંતરોજાર, પારસમણીથી સોનું બને પણ ગુરુ બનાવે આપ સમા. ગુરુના હૃદયની અંદર એવો ભાવના છે કે મારા જેવો થવો જોઈએ, શિષ્યને એવી ભાવના ગુરુ મારી જેવા થઈ જવો જોઈએ. ગુરુ આપણો માનતા નથી. શિષ્યને એમ જ છે ગુરુ આપણે કેવી એમ કરવા જોઈએ. તો ગુરુના હૃદયની અંદર એવી ભાવના છે કે મારું સ્વરૂપ આપી દઉં. જે રીતે ભમરી પોતાનું સ્વરૂપ ઈયળને આપી દે અને પોતે રાજી થાય, એમ સદગુરુ છે પોતાનું સ્વરૂપ આપી દે. ભમરી જેવી જેની ભાવના સ્વરૂપ પોતાના કરીને રાજી થાય. બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડમાં વૃદ્ધિ થઈ છે અખંડ બ્રહ્માકાર. તો ઈયળ પોતે હોવા છતાંય તે ભમરી ડંખ મારીને પોતાનું સ્વરૂપ આપી દે. તો ઈયળ નથી, ભમરી છો. ભમરી આવે તો ડંખ મારે, જાય તો ડંખ મારે. જ્યારે સિતોન શરૂ થાય તો ખરેખર ઈયળ જ હોય પણ પોતે ભમરી સ્વરૂપ પોતે ધારણ કરી અને અંદરથી ઉડી જાય. એમ સદગુરુના હૃદયની અંદર કાયમને માટે એવો ભાવ છે કે શિષ્ય બ્રહ્મરૂપ થઈ જાય, ઈશ્વર રૂપ થઈ જાય અને મારા જેવો બની જાય. એનો મહિમા. સત્સંગમાં જાતા ગુરુ ઓળખાય મહિમા, સંત સુહાગી એવા સંતો ભક્તોનો મહિમા જે ગુરુને ઓળખી ગયા. ગુરુને ઓળખવા નાની સુની વાત નથી. એની કૃપા હોય તો ઓળખાય. ઘરની અંદર 5 સભ્ય રહેતા હોય તો ઓળખી નથી શકતા. ઘણા ડોહા ગુજરી જાય તો બાયું રોતી, તમારા ભાઈ દેવ જેવા પણ દેવ જ હતા. મુખને વૈયા જાય પછી ખબર પડે. ઘરના સભ્યને આપણે નથી ઓળખતા તો ગુરુને ઓળખી શકીએ. ગુરુને ઓળખવા નાની હુની વાત નથી. તો એ સંતો મહાપુરુષોનો એ ભક્તોનો મહિમા જે ગુરુને ઓળખી ગયા. એ ગુરુ તેરો પારનો પાયો, પૃથ્વીના માલિક તમે તરી હતો. તારો ક્યાં પાર પમાય એમ છે કે તમે દરિયાની અંદર તમે કદાચ હીરા માણેક વીણવા જાઓ તો હીરા માણેકનો પાર આવે એમ નથી. જમીનની અંદરથી ખનિજ કાઢવા જાઓ તો ખનિજનો પાર આવે એમ નથી. એમ ગુરુનો પાર આવે એમ નથી. માટે સંત સદગુરુ એ જ પરમાત્મા અંતરમાં જેને ઓળખાય. સદગુરુ સંત એ જ પરમાત્મા અંતરની અંદર જેને ઓળખાય તો સાધકને ઈશ્વરની ઓળખાણ પોતાના ઘટની અંદર થાય. આવા ઘણા બધા સંતોનો મત છે. પરમાત્માની ઓળખાણ પોતાના ઘટની અંદર પણ કેવા સ્વરૂપે ઓળખાય છે એ સંતો મહાપુરુષો આંગળી સીંધીને કહે છે. પોળવાભાઈ ભજનમાં ગાયું કે નિજ ઘટમાં નિજ સ્વરૂપ દર્શાય છે. સદાય ગુરુની સાથ દાસ પોપટ ગુરુ લાવીશ્વર શરણે બેડી ભવજળ પાર જેણે સેવા હરિ ગુરુ સંતિ નડાયા પ્રસન્ન થયા ગુરુદેવ શબ્દ સુણાવ્યા આપ્યા અખંડ જંપા જાપ મહાપદ પાયા. સંતોનો અનુભવ જોઈએ. આપણે જ પોળવાપાને પૂછવી તમને ભગવાન દેખાણા કેવા દાદા છે.
બીજું આવે છે પ્રતિવ્રતા નારીને પૂછી જવો ભગવાન કેવો એને ધણી છે એવો. પણ વનાય એનું કામ થાય નકર ભટકાર મટે એમ નથી. તો જેને મનાઈ ગયું કામ થઈ ગયું, ગુરુની કૃપા થઈ ગઈ, જેને ગુરુની અંદર આવો ભાવ જાગ્યો ને આપણા ઋષિમુનિઓ ગ્રંથો એમ કહે છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. અને સદગુરુ તો સાક્ષાત પરમ બ્રહ્મ છે, ઈશ્વર બ્રહ્મ છે. તો બ્રહ્મ ઈશ્વર કરતા મોટો મહિમા સદગુરુનો ગાવામાં આવ્યો છે. ઈશ્વર છે નિરાકાર છે અને સદગુરુ છે સાકાર બ્રહ્મ છે, સાકાર બ્રહ્મ છે. એટલે શ્રુતિની ધારા વેદની ધારા ગાય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. હાલતો ચાલતો જગતની અંદર બ્રહ્મ હોય તો ગુરુ છે, હાલતો ચાલતો બ્રહ્મ હોય તો ગુરુ છે. કારણ કે એ હૃદયની અંદર બ્રહ્મ છે પ્રગટ સોળે કળાએ ખીલી ઉઠ્યો. આપણા હૃદયની અંદર બ્રહ્મ છે પણ હોતો છે, એટલે સાક્ષાત બ્રહ્મની મૂર્તિ. માટે સંત સદગુરુ એ જ પરમાત્મા અંતરની અંદર જો ઓળખાય, સાધકને ગુરુ સ્વરૂપના ધ્યાનથી પરમાત્માની અંદર ઓળખાણ થાય છે. પણ ગુરુને મૂકીને પરમાત્મા ગોતવા જશો તો પરમાત્મા જડશે. પ્રતિવ્રતા તમારે નારી બનવું છે, જો પતિને મૂકીને તમે પ્રતિવ્રતા બનવા જશો તો બનશો બની શકે. એક પ્રતિવ્રતા નારી પતિની બહુ સેવા કરી. ત્રીજા માળે ચોથા માળે અગાશી ઉપર પોતે કપડાં સુકાવા ગઈ, નીચે પગ સરી ગયો, નીચે પડ્યું કાંઈ ન થયું. એને ગામની સોસાયટીની બાઈઓ વાતે કરે પ્રતિવ્રતા નારી છે, જો પતિની સેવા કરી કાંઈ ન થયું. પાડોશી અંદર મંગળો રહેતો હતો એક, મંગળો એને એમ થયું કે હું પતિની મણું સેવા કરવા. પતિ સવારે પહેલા જાગી ગઈ, પાણી ગરમ કરી દીધું, થોડાક દિવસ સેવા કરી. મનની અંદર વિચાર કર્યો કે હવે આપણે પ્રતિવ્રતા નારી બની ગયા. લેન ટ્રાય મારી જો. મંગળો ચડે ચોથા માળે કે આ ચોથા માળે આપણે બહુ સારી સેવા કરી, 5મા માળેથી પડ્યું તો એ વાંધો નહીં થાય. ઘણા મહિના 2 મહિનામાં પ્રતિવ્રતા નારી થઈ જાવ છે. પાંચમા માળા ચડીને મારો ઠેકડો, હેઠે પડી ગયા, હાથ ભાંગી ગયા, પગ ભાંગી ગયા. પ્રતિવ્રતા એ નહીં કહેવાય. પ્રતિવ્રતા નિજ પુરુષને પુરુષે જ પ્રમાણ જગતભરમાં એક જ જોઈએ. નહીં કદી વટકાર ધ્યાન આચો, પતિ મેળાય જ ભગવાન મેળાય, એવા ભાવથી સેવા કરે પ્રતિવ્રતા બની શકે. એમ ગુરુ મેળા એ પ્રમાણે આપણને ભગવાન મેળાય એવા ભાવથી ધ્યાન ધરે તો એને જરૂર ભગવાન મળે છે. ગુરુની અંદર કોઈ દી વ્રતિ આપણે ડગવા દેવી નથી. ડગે નહીં અડોલ વ્રતિ ગુરુ સ્વરૂપની માય, અપરંપાર પદ એ જ પામે અખંડ શાંતિ ધામ. અર્ધમ સાધુ હાથો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપની માય, દાસ લાભુ લક્ષને પામી નહીં કદી ભટકાર, ધ્યાન એ હાચો. ગુરુ મળ્યા એટલે ભગવાન મળ્યા. ભગવાન પ્રતિવ્રતા જેવી રીતે પોતાના પતિની અંદરથી વ્રતિ ડગવા દેતી નથી. એમ ગુરુની અંદરથી કોઈ દી વ્રતિ ડગવા દેવી નહીં. અને બધાને ભગવાન મળ્યા તો ગુરુ સ્વરૂપે મળ્યા. ગુરુ સ્વરૂપે મળ્યા એવા ઘણા બધા સંતો મહાપુરુષોના પુરાવા મેને દેખ્યા, દિલ દીદારા સદગુરુ કી અણસારા અટળ ભંગી, દેવ ત્રિગંબી સકલ રૂપ સંસારા. તો જેને જેને ભગવાન મળ્યા ને સદગુરુ સ્વરૂપની અંદર મળ્યા, ગુરુ થકી જ ભગવાનની ઓળખાણ થાય છે. ભગવાનનો કોઈ રૂપ નથી, આકાર નથી. તો કેવા સ્વરૂપે ભગવાનનું ધ્યાન ધરશો તો શ્રુતિની ધારા કહે છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. કેવા સ્વરૂપે આપણે થોડા ભગવાન જોયા છે. ધ્યાન સ્વરૂપે ગુરુ મૂર્તિ, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ભગવાનની પૂજા કરવી હોય તો ગુરુની પૂજા કરો, એ જ ભગવાનની પૂજા. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ શરણ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, હે મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની સેવા કરો એ જ ભગવાનની સેવા. એમ દાદાએ પણ ભજનવાણની અંદર અનુભવી સંતોએ ગાયું છે
ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ સર્વદેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે. ગુરુ તત્વની અંદર બધાય દેવોનો સમાવેશ થાય. અવડું મોટું ગુરુ તત્વ મહાન છે. ગુરુ તત્વ એટલે આપણા ઘરની અંદર મોટું વૃક્ષ હોય, એના મૂળની અંદર સિંચન કરો તો શાખા પ્રતિ શાખા એ બધી જગ્યાએ પાણી પહોંચી જાય. એમ ગુરુ સ્વરૂપની અંદર સિંચન કરો, બધાય દેવોને પાણી મળી જાય, બધાયની પૂંજા થઈ. શંકર ભગવાને ઉમિયા માતાજીને કીધું ને, હવારના પોરની અંદર તમારી સહસ્ત્ર નામની પૂંજા થાય તે મારો શા બને. પણ હું તમને કેવા નામની ઓળખાણ કરાવું, બધાયની પૂંજા આવી જાય તો, બધાયની પૂંજા આવી જાય તો દેવી કે બહુ સારું, મારે સહસ્ત્ર કઈ પાઠ કરવા નથી, તમને ટાઈમો ટાઈમ શા મળે ને તમારે હારું ને મારે હારું. સોહમ સોહમ મંત્ર જપો ઉમૈયા શંકરે શબ્દ સુણાવ્યો હોય. જે આપણને ગુરુ સુણાવ્યો ને એ જ અવતારો ગાન કરે. અવતારો બીજું કાંઈ ગાન કરતા નથી, પણ એને શ્રદ્ધા વિશ્વાસ, ગુરુની અંદર એવો વિશ્વાસ જે આપણને વસન પોપટ બાપાએ આપ્યું, જે સંતોએ આપ્યું, એ જ ગંગા સતી મહિમા ગાય છે. પણ એને મહિમા બંધાણો ને આપણને બંધાતો નહીં. ભાણાભાઈ ભજન ગાયું, વસન થકી સૌડ લોક રસાણા, વચન થકી સંદાને સૂર, વચન થકી માયાની મેદની, વચને વર્ષે આચા નોર, વસનમાં સમજે મહાસુખ ઉપજે. ગદગંગાજી કહેવાય. એક મના થઈ જો અલખારા તે તો નકળંક પધારને દ્વાર. વસન જાણ્યું એને પાનબાઈ, સર્વ જાણ્યું એને ભણવું પડે નહીં બીજું કાંઈ. ગંગા સતી એમ બોલ્યા, એની નૈણોની અંદર વર્ષે આચા નોર. એક જાણપણાની અંદર બધું જાણપણું છે, પણ વચનની અંદર એને કેવો વિશ્વાસ બાંધ્યો. જે આપણા ગુરુએ વચનની ઓળખાણ કરી, એ જ ભજન કરી રહ્યા છે. એમ છતાં વિશ્વાસ ન આવે તો 52 મોટા કળસંગ બાપુના એ ભજન છે, ગંગા સતીના 52 ભજન છે. એમ કળસંગ બાપુના એ ભજન છે. મોટા પુસ્તકની અંદર એણે ભજનવાળની અંદર ગાયું છે કે ટકોરા વાગે સુણતા હે કોઈ ધ્યાની ગગનમાં, ટકોરા વાગે વંગ સોંગના તાર સલથે. ઉનકી ખબર કોઈ લાવે ગગનની અંદર ટકોરા વાગે. તો વસન કોને કહેવાય? કળસંગ બાપુએ આંગળી સીંધી. ગંગા સતી વચન હું કહેવાય કીધું નહીં, પણ કળસંગ બાપુએ આંગળી સીંધીને કીધું, ભાઈ હું આને વચન કહું છું. પણ એને વચનમાં વિશ્વાસ બંધાઈ ગયો ને આપણને વર્ષો વહી ગયા તો વચનમાં વિશ્વાસ ગુરુની અંદર બંધાતો નથી. વચન ત્યાંથી જ વિચાર કરે કે આ નાનું અમથું મંત્ર અવડું મોટું કામ કરતું હોય છે. નાનું પણ વચન ભલે નાનું હોય, એનું સ્વરૂપ કવડું વિરાટ છે. પૃથ્વી શબ્દ ભલે નાનો હોય, પણ એનું તમે સ્વરૂપ જોવો, કવડું મોટું વિરાટ સ્વરૂપ છે. પૃથ્વી તમારે લખ્યું હોય તો 2 ઇંચમાં લખી શકાય, પણ સ્વરૂપ વચન ભલે 18 અક્ષરનું હોય, પણ એનું સ્વરૂપ જોવો, એનો કવડો વિશ્વાસ કે શ્રદ્ધા વિશ્વાસ રાખીને જે કોઈ વચનના નાવની અંદર બેઠા, બધાએ ભવસાગર પાર ઉતર્યા. नाम ने पकड़े पार पहुंचे ऐसा नाम का साजा करड़ी कमान सड़ी नाम की बाजी अनंत बाजा संतो नाम शब्द नाम राजा मुक्ति कहो तो कोई नो माने ऐसा नाम का साजा संतो नाम शब्द नाम राजा 10 अवतार लिया सब नामे अवतारो रवि साहेब महात्मा एम कहे अवतारो नाम ने भजन त्या आपने हव सामान्य लगे 10 अवतार लिया सब नामे भक्ति कारण काजा केवल ने केवल अवतारो थया तो भक्ति माटे 10 अवतार लिया सब नामे भक्ति कारण काजा एक पलक में सुभी हुआ मूर्ति उठा अवाज आ तो अवतारों नो केवल्य ने केवल्य पृथ्वी पर प्रागट्य थाय तो राक्षसों ने मारवान माटे नहीं केवल ने केवल भक्ति ईश्वर नु प्रागट्य थाय तो प्रेम माटे एवा हृदय भक्तों नी अंदर भक्ति नो प्रेम से ने उगारवा माटे अवतारों नु प्रागट्य थाय આપણે એમ માન્યું છે કે ભાઈ રામચંદ્ર ભગવાન રાવણને મારવા હાટો જન્મ લીધો નહીં તો એને પલકારામાં મરી જાય એમાં તો મારવો હોય તો એના પલકારાની અંદર અનંત બ્રહ્માંડો ઘડાઈ જાય
સૂર્ય ઘડાઈ જાય, ચંદ્ર ઘડાઈ જાય, પૃથ્વી ઘડાઈ જાય, તો રાવણને મારવા કેટલી વાર પણ એક ભક્તના પ્રેમ માટે અવતારો પૃથ્વી ઉપરનું પ્રાગટ્ય થાય. કૃષ્ણ ભગવાને હું કંસને મારવા જન્મ નહીં, અર્જુનને ગીતા સમજાવવા જન્મ લીધો. અર્જુનને સમજાવવાના, આ વસ્તુ સમજાવવા અવતારોની પરસો વળી જાય. કેટલી જવાબદારી લીધી તો એમાં ના પાડી. આ વસ્તુ સમજાવી નાની સુની વાત નથી, સમજવી નાની સુની વાત નથી. અવતાર જેવા વક્તા કોણ હોય, તોય આવા વક્તા હોવા છતાંય શ્રોતા સમજી ન કે આપણે ન સમજી એકવી તો બહુ કકળાટ ન કરવો. એટલે આ સમજાવવા માટે 18 અધ્યાય કીધા. શ્રી કૃષ્ણ શરણમાં કીધું તે ગીતા પૂરી થઈ. નગર 19 ચાલુ થાય એટલી વાર હતી. જોવો ખરા, અવતારો નહીં તે ધર્મની એક હૃદયની અંદર સ્થાપના કરવા માટે, ભક્તિની સ્થાપના કરવા માટે અવતારોની પરસો વળી ગયો. નાની હોની વાત છે. એટલે સંતો રાત દિવસ આપણી પાછળ મતે છે. આપણે ફરિયાદ જાજી કરવી, આમાં કરવાનું કાંઈ નથી. ગુરુ કેદી અમને અનુભવ થાય છે ને કેદી ભગવાન મળશે. એવું તું લોટ બાંધીને રોટલો તાવડી ઉપર નાખીને એટલે શેકાઈ જાય એટલી વાર છે, પણ લોટ બાંધતો થાય. શિષ્યને કાંઈ કરવો નથી, કકળાટ કરવો જાજો. લોટ બાંધીને તું રોટલો ઘડને તાવડી ઉપર નાખ એટલે રોટલો તૈયાર હશે. એમ ગુરુ કે એમ કરવા માંડ તો અનુભવ તારે ગોતવા પણ નથી, અનુભવ ત્યાંથી હદ શરૂ થઈ જાય. પણ ગુરુ કેમ આપણે ક્યાં કરવું, પાડોશી કેમ કરવું? ગુરુ કહે એમ જ કરવું, વચન પાળી લેવું, લોકલાજ મર્યાદા એક બાજુ મૂકી જે હોય તે સેવું. પ્રથમ પહેલા સદગુરુ પાસે જાય સોહમ પદને સમજી લેવું. ગુરુ કે એટલું આપણે કરવું, જેટલું અંદરથી પળાય એટલું પાળવું. ગુરુ તો ઘણું બધું કહે છે, પણ ઘણું બધું આપણેથી ન પળાય કાંઈ નહીં, પણ હોપારીનો નિયમ લેવું. અને બધું જો પળાઈ જાય ને તો ઘર મટીને આશ્રમ થઈ જાય એમ છે. ઘર મટીને સ્વર્ગ થઈ જાય એમ છે. ને તમે રોઈ જ પોતે દેવ છો, પણ એ હારું પળાય. ગુરુ કેમ ન કરાય? ગુરુ કેમ કરવા જાય તો સંત થઈ જાય તો આપણા બધા લખણ વૈયા જાય. રોજ ઉઠીને આપણે બાંધવા જોઈએ. ગુરુ કેમ કરવા જાય સંત નો બને. સંત બને ને પછી બધા ગુરુ કેમ ન કરાય? ગુરુ કેવા કોક વિરલા ગુરુ કીધું ને જગત ની અંદર એની બલિહારીશ. સંત સદગુરુ એ જ પરમાત્મા અંતરની અંદર ઓળખાય. પરમાત્માનો અનુભવ પોતાના નિજ ઘટની અંદરથી શરૂઆત થાય છે. ક્યારેક ગુરુ સ્વરૂપના ધ્યાનથી. સત્ય વજન છે કલ્લે ગુંજારા મેરામ સદગુરુ માહી બોલે. તારા હૃદયની અંદર વજન કરવા બેઠ, ગુરુ સ્વરૂપના ધ્યાનથી સાધકને ભગવાનનો અનુભવ થાય છે. અંતરમાં ઓળખાય, ભટકાર મીટે એ સમજણથી શબ્દ જ્ઞાન સમજાય. જો આવો સાધકને અનુભવ થાય, આવો જ્ઞાન થાય તો બધો ભટકાર મટી જાય. પણ ગુરુની અંદર નો ઠર્યાની ક્યાંય નો ઠરે. ગુરુની અંદર નો ઠર્યા. ને ગુરુની અંદર જે ઠરી ગયા, ગુરુની જેણે શિખામણ લીધું, ગુરુ કીધું એક એક શબ્દ જેણે માન્ય રાખ્યો, એનો બધો ભટકાર મટી ગયો. દાદાનો બધો ભટકાર મટી ગયો. એને પૂછો ભગવાન કોણ? કે ઉગારામ દાદા મળ્યા. અને ભગવાન શેષ કાશી ક્ષેત્ર ધામ શેષ પોતે ગંગાજી છે, અને ક્યાંય ન જવું પડ્યું. બધો ભટકાર મટી, બધોય ભટકાર મટી ગયો. કોઈ દી ગંગાજી ની અંદર નાવાનું મન ન થયું, તીર્થોની અંદર જવાનું મન ન થયું, કે ભટકવાનું મન ન થયું. મન હું થયું ગાલો બાંદ્રા જઈશું. ગમે ભાઈ આવે એટલે હાલો બાંદ્રા જઈને હાલા જાય. ભાઈ ત્યાં ભટકાર મટી ગયો.
ભટકાર મીટે એ સમજણથી શબ્દ જ્ઞાન સમજાય. આવા જો આપણને શબ્દનું જ્ઞાન થાય તો બધો ભટકાર મટી જાય. માટે બાહિર ભીતર એક કરી લેખે પેખે બ્રહ્મપરા પારી. શબ્દ સદગુરુ પ્રેમે પરખાવે સોય સદગુરુ કી બલિહારી. અંદર ભીતર બાહિર ભીતર એક કરી લેખે સદગુરુ આપણને એકડાની સમજણ આપીશ. એકડાની વાતોનો સાર સંતોના શરણમાં ઝટપટ પહોંચી જાય. એના શરણમાં સંતો બધા સમજાણા. સવાણા બધા એકડાના મૂળમાં મહેતાજી પહેલા શીખવાડ્યું એકડે એક તો એકડે એક બગડે બેથી બગડી ગયું. એક પ્રભુ એક ઈશ્વર એમ ભક્તિ કરો ને શાણપણ. બાકી બગડે બે ત્યાંથી બગડી ગયું. એક ઈશ્વર એક ગુરુ એક નામને નિશાની એક ટેક દિલમાં ધારો તે સત્ય ભક્તિ સમજાણે. એવી એકતા શાંતિ દેનાર હોય જગતની અંદર. ઈશ્વર જુદો નથી. એકતા શાંતિ દેનાર હોય તો સદગુરુ સંત. બાકી એક સ્વરૂપમાંથી વિદ્વાનો એ પંડિતે અનંત સ્વરૂપ કરી નાખ્યા. જીવ ભૂલો પડી ગયો. આમાં ભજુ કોને? પણ કોઈ એવા સદગુરુ મળે અનેકના એક કરી દે એનું નામ સદગુરુ. બાહિર ભીતર એક કરી લેખે પેખે બ્રહ્મ પરાપારી. પોતાના હૃદયની અંદર બ્રહ્મનું દર્શન થાય. પરાપાર પોતાના હૃદયની અંદર બ્રહ્મનું દર્શન થાય. પોતાના હૃદયની અંદર ઓળખાણ થાય તો આખા વિશ્વની અંદર એ સ્વરૂપના દર્શન થાય. બધે બ્રહ્મ જ દેખાય. પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો જ્યાં જુઓ ત્યાં તેવો થયો. નામ નિરંજન ઠામ ઠાલું નહીં મૂર્તિ અનંત પાર. ગુરુજીના વસન થકી વેડો પાર. ગુરુજીના વસન થકી ભવ પાર. હવે એની બધી જગ્યાએ એને બ્રહ્મ દેખાય ને આપણને ભામ દેખાય. તો આવા કોઈ સદગુરુ શબ્દ સદગુરુ પરખાવે પ્રેમે સોય સદગુરુ કી બલિહારી. તો આપણને સદગુરુ મળ્યા. કંઠી નહીં તિલક નહીં બીજું કાંઈ નહીં. શબ્દની ઓળખાણ કરાવી. શબ્દની ઓળખાણ કરાવી એટલે ભગવાનની ઓળખાણ હારોર કરાવી દીધી. એ વાત નહીં રાખવાની કેદી ભગવાન ઓળખાશે ને કેદી મોક્ષ મળશે ને કેદી આત્મ ઓળખાશે. પોપટ બાપા કે મહાવચનમાં વાક્ય વિચારો મહામોક્ષ પદ પાવો. જન્મ જન્મ ગુરુ શરણ મેં વાસા. અક્ષરધામ ઓળખાવે ગુરુ વચનની અંદર તમે વાક્ય વિચારો. બાપા કે મેં મોક્ષ હારો આપી દીધો તેમ ગોતો છો. એ ગુરુ મળ્યા. શબ્દની ઓળખાણ કરી. શબ્દની ઓળખાણ કરાવી તો આત્મા ને પરમાત્માની બેની ઓળખાણ કરાવી. શબ્દ સ્વરૂપે સોહમ આત્મા નિજાનંદ અનુભવે. મીટા દે ટેવ પરગર ભૂંડા દાસ લાભો નિજ ઘર. કોઈ ઢૂંઢે ક્યાં ઢૂંઢે ક્યાં ઢૂંઢે મન મસ્તુ આબીન. આખું જગત છે આત્મા ગોતે. વિજ્ઞાન આત્મા ગોતે. ગુરુ આપણને રોકડો હાથમાં ઓળખાયો. હવે ભાઈ આમાં ભૂલા પડતા નહીં. હવે ભૂલા પડતા ગમે એમ કે કદાચ આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ પરીક્ષા લે તો મેં તમને બોધ આપ્યો ને એમાં સંશય કરતા નહીં. બસ ગુરુનું વચન એ વચન. ગુરુજી આપણને ઓળખાવી એ વસ્તુ સત્ય. અને સાચો ગુરુનો બાળક એને કહેવાય કે કદાચ આકાશમાંથી પડે તોય ન માને. ગુરુ કે મારા ગુરુ આવો ઓળખાયો નથી. બ્રહ્મા વિષ્ણુ આવીને લીએ પરીક્ષા. બીજો બોધ એને ન ઠેરાય. દેહ પડે પણ વચન ન સુકે ને એ સદગુરુજીના વેસા વેસાય. આદિ કોઈ દેવ આવીને પરીક્ષા લે ભાઈ તારા ગુરુ ભગવાન ઓળખાવ્યો નહીં. હું કહું એવો છું પણ સાચો ગુરુનો બાળક કહેવાય ગુરુ ઓળખાવ્યો નહીં. ખોટો છે. આનાથી વિશેષ કાંઈ નથી ને. તો શબ્દ ગુરુ પરખાવે પ્રેમથી. ગુરુ આપણને વચન પ્રેમથી ખોળામાં બેહીન અને પ્રેમથી આપણા હૃદયની અંદર એના ઉગાવા થયા. પ્રેમે ગુરુ આપણને આપ્યું અને જે વસ્તુ આપણને પ્રેમથી મળ્યા એના ઉગાવા થાય. એ ગુરુની બલિહારી. શબ્દ સદગુરુ પરખાવે પ્રેમે સોય સદગુરુ કોઈ બલિહારી. જગતની અંદર ગુરુ ઘણા બધા છે. કોઈ કંકુ ઘેરે શ્રીફળમાંથી સુંદડિયું કાઢે પણ આપને તો સદગુરુ મળ્યા. ગુરુ ગુરુ મેં ભેદ હે ગુરુ ગુરુ મેં ભાવ. એસા સદગુરુ વંદિયે શબ્દ બતાવે. દાવ તો એ સદગુરુ આપણને શબ્દના દાવ રમતા શીખવાડ્યા. એ શબ્દે માર્યા મરી ગયા. શબ્દે છોડ્યા રાજ. શબ્દ વિચારીને જે નરસાયેલા સુધરી ગયા એના એની ઓળખાણ કરાય. શબ્દ ગુરુ મળ્યા. શબ્દ ગુરુ એટલે શબ્દ આપણને બ્રહ્મ ઉપદેશ આપી. બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપ્યો. તો બ્રહ્મ વિદ્યા જેવી જગતની અંદર કોઈ વિદ્યા નથી. એ ગુરુએ આપણને વિદ્યા આપી.
બાકી ગમે એવી વિદ્યા હોય, કોઈ માણસ પાણીમાં હાલતો હોય, બીજું ત્રીજું કરતો હોય, પણ બ્રહ્મ વિદ્યા કોઈ સામાન્ય વિદ્યા નહીં. બ્રહ્મ સ્વરૂપ ઈશ્વરને ઓળખવાની વિદ્યા અને ઈશ્વરને ઓળખવાની વિદ્યા એવી જગતની અંદર કોઈ વિદ્યા નથી. બાકી કોઈ જગ્યાએ લબડવું નહીં, કોઈ જગ્યાએ ભટકાર કરવો નહીં. સદગુરુ કીધું ને તૂટિયા વાળીને હાલવા મળવાનું છે, એટલે જરૂર પંથ કપાશે અને મૂળ મુકામે આપણે પહોંચી જઈશું. હાલવો નથી, કકડાટ જાજો કરે છે. કરવા મણો એટલે થાય, ઝાલવા મણો એટલે પંથ કપાય. સદાય રહો સંત શરણમાં, સત્સંગમાંની ધારી સદાયને માટે સંતોનું શરણ. મનુષ્યને સુખદાયી હોય તો સંતો મહાપુરુષોનું શરણ છે. કાયમને માટે સંતોના શરણની અંદર રહેવું. અને સંતોનો સમાગમ છે, એવો જગતમાં કોઈ સમાગમ નથી. સંત સમાગમ સાર જે કોઈ એનો સંગ કરશે એનો થશે ઉદ્ધાર. ગંગાની અંદર ગટોરોનું પાણી ભળતા ગંગા રૂપ થાય, એમ સંતોનો સમાગમનો મહિમા. ગંગાની અંદર પાણી ભળતા ગંગા રૂપ થાય, એમ સંતોના સમાગમથી એનો મહિમા. એવા લૂંટારા હોય એ પીર થાય, એવો સંતોના સમાગમનો મહિમા. સદાય રહો સંત શરણમાં, સત્સંગમાં નિમા ધારી. સંતોના શરણની અંદર જાવી, સત્સંગની અંદરથી આપણે જાવી તો ક્યાંક નિયમ લઈને આવો. ઘણા દેવે નિયમ લઈને આવે કે હું સત્સંગની અંદર ગયો એટલે વિશારભાઈ બીડી નહીં પીવું, હવે તો કે બિસ્ટોલ પીશ. ગુરુની અંદર જાવી, સત્સંગની અંદર જાવી, કે નિયમ લેવું. નાનો અમથો નિયમ લ્યો, નાનો અમથો રાયનો દાણો હોય, ગુરુની કૃપા થાય તો મોટો પર્વત બનાવે. જે સંતો કે ગુરુના શરણની અંદર જ્ઞાન નિયમ લીધું તો ન્યા મોટા પર્વત થયા. તો માવજી બાપાએ પોપટ બાપા પાસે ત્યાં ભક્તિનું નિયમ લીધું તો મોટો પર્વત થયો. ને તમે ભક્તિ કરશો, નિયમ લેશો એટલે તમારો બધા વિરોધ કરશે. ભક્તિની શરૂઆત જ વિરોધથી થાય. સમાજના વિરોધ કરે, બધા વિરોધી થશે. અને ખરેખર સગાવાલા સૌ વિરોધ થશે. શા માટે? સત્ય કોઈ સમજતા નથી. કસોટીની અંદર જીવન જશે. વિકટ માર્ગ છે ભક્તિનો, વિકટ માર્ગ છે ભક્તિનો. ખરા ભક્ત કદી નથી ડરતા, ભલે સૂળીએ સડતા નિડરતા આપે પ્રભુજી. વિકટ માર્ગ છે ભક્તિનો. સાચો ભક્ત એને કહેવાય જીવનની અંદર ગમે એવી કસોટી, કદાચ સૂળીએ સડવું હોય તો સડી જાય, પણ ભગવાન ન મૂકે, ગુરુને ન મૂકે, એ સાચો ગુરુનો બાળક છે. થોડું ઘણો નિયમ લેશો એટલે કસોટી આવશે ને આવરણ આવે ને આવે. ને જ્યારે તમે સત્ય તરફ હાલશો એટલે તમને બધાય મૂકી દેશે. દેખા મિયા સસ બોલને કા જીધર તું હે ઈધર કોઈ નહીં હે. મનુષ્ય જ્યારે સત્ય ઉપર હાલે એટલે એને બધાય છોડી દે. અને બધાય જ્યારે મનુષ્ય નિરાધાર બને તે ગુરુ એનો આધાર બને. મનુષ્ય નિરાધાર બને તે ભગવાન આધાર બને. બાપા એવડો મોટો નિયમ લીધો તો હગાવાલામાં પત્ર લખાઈ ગયા. હવે તો જમીન વેચી દેશે ને ભૂખ ભેગ. આવા કઈ ગુરુ હોય? પત્ર પોપટ બાબા પાસે ગયો, એ વાહો ટપકારે. એ ભાઈ મુંજાતા નહીં, હું બેઠો છું ને બાપ બેઠો ને. સિંહના ખોળામાં સિંહનું બાળક હોય ને, કોઈના બાપથી બીક ન લાગે. એનો સિંહ પિતા હોય એમ કે હું ભાઈ બેઠો છું, જે કાંઈ જરૂર પડે તો હું બેઠો, કાંઈ જરૂર પડે તો અહીંથી તને મળીશ. જેથી બધાય નિરાધાર આપણને કરે તે ગુરુ આપણો આધાર થાય, તેથી ઈશ્વર આપણો આધાર થાય. સદાય રહો સંત શરણની અંદર, સત્સંગમાં નિમધારી. દાસ લાભો ગમ શરણે કોટી તીર્થ વિસ્તારી. સદગુરુનું શરણ છે એક તીર્થો નહીં. તીર્થોની અંદર જવાથી એક આપણને ફળ મળે છે, પણ ગુરુના શરણની અંદર જવાથી અનંત ફળ મળે છે. સકલ તીર્થ સંતોના શરણે ગુરુજી નિત્ય.
ગાવું સર્વ સાધનનું મૂળ એક જ ગુરુ શરણમાં જાવું. ગુરુ શરણ એ બધાય તીર્થોને સમાવેશ થતો હોય તો ગુરુ શરણની અંદર મહાન તીર્થ અને જંગમ તીર્થ હોય તો સદગુરુનું શરણ બધાય તીર્થોનો અંદર સમાવેશ થાય. તો ગુરુ શરણ છે ને ગુરુ એક એવું તીર્થ છે, હાલતું ચાલતું તીર્થ. આપણે ગંગાજી ન જવું પડે ને ગુરુ છે પ્રગટ ગંગા આપણા ઘેરે આવે. ઓગાવદરમાં જીવણ બાપા ત્યાં આપણે ગંગાએ ન જવું પડે, આપણા ઘેરે આવે. સદગુરુ શરણે જાતા 68 તીરથ થાય. દાસ સદાર સદગુરુની સેવાથી અહીંયા અરખનો ભાઈ. ગુરુના શરણની અંદર જવાથી 68 તીરથનું ધામનું ફળ મળે. અવડો મોટો સદગુરુનો મહિમા છે. દાસ લાભુ ઉગમ શરણે કોટી તીર્થ, એક તીર્થનું ફળ નહીં. જે કોટી તીર્થ ફળ નો આપે એ ગુરુ શરણ આપણને ફળ આપે. તીર્થોની અંદર જવાથી ઈશ્વરની પ્રાપ્તિ નથી, ભક્તિની પ્રાપ્તિ નથી, ધર્મની પ્રાપ્તિ નથી, મોક્ષની પ્રાપ્તિ નથી. તો એ ફળ સદગુરુના શરણમાંથી મળે. તીર્થની અંદર જાવી તો તીર્થ ગયે ફળ એક મળે, સંત મળે ફળ 4, સદગુરુ મળે અનંત ફળ. તાકા કરને વિચાર સદગુરુ મળે તો ડગલે ને પગલે, સદગુરુ મળ્યા તો અનંત ફળને આપણને જેવી રીતે વૃક્ષની અંદર અનંત ફળ લાગે એમ સદગુરુના શરણની અંદર જાતા અનંત ફળની પ્રાપ્તિ થાય. અવડો મોટો સદગુરુનો મહિમા છે. જે જંગમ તીર્થ છે, હાલતું ચાલતું તીર્થ, અને એનો મોટા મોટો મહિમા ગાવામાં આવ્યો છે. એ તીર્થોની અંદર સ્નાન કરવાથી મોટા મોટો લાભ થાય છે. કાગડો હોય તો કોયલ બને છે, બગલો હોય તો હંસ બને, હંસ હોય તો પરમહંસ બને. અને એ જ્ઞાન ગંગાની અંદર સંતો મહાપુરુષો બધા નાયા છે ને હાચા પરમહંસ બન્યા. બોલો સદગુરુદેવની, પોપટરામ બાપાની, લાભેશ્વરનાથ ઉગમ ફોજની. माला है निज श्वास की फेरगा कोई दास, 84 भटके नहीं कटे करम की फांस. ए 84 भटके नहीं कटे करम की फांस. जय 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 गुरुदेव महादेव शुभकारी, गुरु महादेव शुभकारी. गुरु मूर्ति निहाळी, गुरु मूर्ति निहाळी, शांति तो पधारी. जय देव गुरुदेव. धन्य दिवस रूडो आज सदगुरु श्याम दीठा, मारा सदगुरु श्याम दीठा. पाप कर्म थया परले, पाप कर्म थया परले, आनंद मन मीठा. जय देव गुरुदेव. कोटिक सूर्य समान तेजस्वी मूर्ति, गुरु तेजस्वी मूर्ति. चंद्र समान लहरी, चंद्र समान लहरी, वाणी मधुर मीठी. जय देव गुरुदेव. स्वाति नक्षत्र हरित अमृत जल वृष्टि, गुरु अमृत जल वृष्टि. अखंड धारा वरसे, अखंड धारा वरसे, सदायमी दृष्टि. जय देव गुरुदेव.
કૃપા કરીને કૃપાળુ સદગુરુ બહુ નામી, મારા સદગુરુ બહુ નામી. દાસ લાભુ કહે વાલા, દાસ લાભુ કહે વાલા, આપે અંતરયામી. જય દેવ ગુરુદેવ, જય 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 ગુરુદેવ મહાદેવ શુભકારી, ગુરુ મહાદેવ શુભકારી. ગુરુ મૂર્તિ નિહાળી, ગુરુ મૂર્તિ નિહાળી, શાંતિ તપધારી. જય દેવ ગુરુદેવ. સદગુરુદેવની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વર નાથની જય, ઉગમેશ્વર નાથની જય, પૂંજલ પીરની જય, હરજીવન દાદાની જય, મામૈયા પીરની જય, સોનલ માતની જય, દુધેશ્વર માતની જય, ગરવી ગત ગંગાની જય, ભાણવંશની જય, ઉગમ ભોજની જય, રામા પીરની જય, માવારામ બાપાની જય. બોલો સદગુરુદેવની.